જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જશો। તો મિત્રો સવારમાં વિડીયાની શરૂઆત કરી દીધી દુકાનેથી। તો મિત્રો આજે છે ગુરુવાર અને આજે તો રાતે 8 વાગ્યા જેવું વાવાઝોડું એકદમ જોરદાર આવ્યું હતું ને વરસાદ પણ જોઈ શકો, થોડો વરસાદ પણ આવી શકે છે। તો મિત્રો જોઈ શકો છો, આજ તો સવારમાં વાદળછાયાવાળું વાતાવરણ, રાતે આવ્યો તો પણ માપે વરસાદ આવ્યા હતા છોટા। વાયરો તો एकदम फूल आया था। तो चलो मित्रों હવે મળીએ થોડા સમય પછી, કારણ કે હવે જાઉં ખેતરમાં। તમાકુ પલળી है એટલે કોથળા ભરવાના है। तो चलो मित्रों હવે જઈએ ખેતર बाजू। तो मित्रों સવારમાં આવી ગયા ખેતરમાં અને ખેતરમાં બાજરીમાં પાણી છે, ત્યાં તમાકુનો ટગોળો કરવાનું ચાલુ છે। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। दो है હવે બસ બાજરી પાવાની है। तो चलो હવે થોડી વાર જઈએ ચાર બાજુ। મિત્રો ખેતરમાંથી આવી ગયા ઘરે ને આવી ગયા દુકાને। તો મિત્રો બસ નાઈને આવ્યા તો દુકાને, બસ હવે ફરી જવું છે ચારામાં, પાછા ઘરે મૂકીએ, થોડી વાર આપણે ચારા વળીશું। તો ચલો હવે ફટાફટ જઈએ ખેતર બાજુ। જય શ્રી મહાકાળ। તો ચલો મિત્રો મળીએ બીજા ખેતરે જઈને। આવી ગયા है હવે આમાં તો કોણ કટિયોળી જેટલું બાકી है। તો આજ તો એટલું ઓફિસ લગભગ બીજી છે, અડધી કલાક જેવું છે। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। પપ્પાને મળી હવે ઘરે। તો ફાઇનલી 12:30 આવી ગયા है। આપણે હજુ તો કોણ એક વાળિયું દોઢ વાળિયા જેવું રહી જાય એમ છે બાજરી। બજાર તો લાગશે એટલે 2-3-4 આપી છે, 3-4 પીએ તો હજી તો બધું કોણ એક વાળિયા જેવું રહી જાય। ભાઈને મિત્રો ચલો ફટાફટ પાઈ દઈએ અને જઈએ પછી ઘરે। આમ તો બધું પતી ગયું है, થોડું રહ્યું છે તો ચલો એ પાઈને જઈએ ઘરે। તો ચલો મળીએ સીધા ઘરે જઈને। મિત્રો આપણે ચારામથી આવ્યા હતા ઘરે, બપોરે આવ્યા હતા 1 વાગ્યા જેવા, સુઈ ગયા હતા ને હવે જાગ્યા ત્યારે જોયું તો વાતાવરણ એકદમ વાદળછાયાવાળું જોઈ શકો છો, એકદમ અંધારી દીધું, ના જાણ રાતે 6 વાગ્યા એ ટાઈપ થઈ ગયું છે। તો હાલ તો આપણે તો બધું કામ પતાવી દીધું है, તમાકુ બીજી બધું કમ્પ્લીટ ઢોકી દીધું है। તો સારું થયું, ઘઉં બહુ લેવરાઈ ગયા है। આપણે જઈ ગયા શાકભાજી બાજુ। તો કાલે તો ફુવારા, કાલને આજ સવારે જ ફુવારા હાંક્યા है, પણ લાગતું નથી હાંક્યા હોય એવું, ક્યાં ગયું પાણી ખબર જ નહીં। પેલી આ સાઈડ તો થોડું લીલું હોય પણ આ સાઈડ તો ઓછું है, આ સાઈડ તો है। તો મિત્રો ફૂલડા એકદમ જોરદાર આવી ગયા है, એટલે ફળીઓ પણ ટૂંક સમય આવવા મળી છે। અને આ છે ટમાટરી, પહેલાં વાયેલી હજુ પણ ઉગી है। તો કંઈ નહીં, તો ચલો મિત્રો હવે જઈએ ઘરે, ચા મૂક્યો છે, ચા બીજી પી લઈએ ને પછી જઈએ દુકાને, કારણ કે કન્ટિન્યુ સમય પણ શરૂ થઈ ગયો છે અને મિત્રો વરસાદ પણ શરૂ થઈ ગયો છે, કદાચ છોટા સંભળાતો હોય છે તમને અવાજ, વરસાદમાં આવવા માંડ્યો है। તો ચલો ઘરે જઈએ, કદાચ વધારે આવશે તો પલાળી દે છે, એકદમ મોટા ફોરે આવવા માંડ્યો है। અહીંયા નીચે જોઈ શકો છો, જોરદાર એમ આવવા માંડ્યા है। ચલો હવે માતાજીની પ્રતિષ્ઠા છે 25, 26, 27 તારીખ, બસ એ દિવસે મંડપ પણ બંધાવવાનું શરૂ થઈ જાય છે, પણ વરસાદ આવે છે એના કારણે અત્યારે બાકી છે, બંધ થઈ ગયો તો સારું હતું। આજે તો ગામમાં પણ જવાનું છે, માતાજી કામકાજ ચાલુ है લગભગ 1 મહિનાથી। તો ચલો હવે જઈએ ઘરે ને પછી જઈએ દુકાને। મિત્રો હવે આવી ગયા है, આવી ગયા પણ ચાલુ કરી। તો મિત્રો દુકાન આજુબાજુનું વાતાવરણ જોયો કહો, એકદમ વાદળછાયાવાળું છે,
તો ગ્રાહક પણ ઘણા દળાવા આવ્યા તેને દળાયા અને બનાવ્યા એટલે ફટાફટ અમે ટાઈટ કાપે કરે એના કરતાં દળીને બધાને આપી દઈએ એટલે વહેલા વહેલા ગાંધી ચાલુ કરી દીધી તો ચલો મિત્રો ફટાફટ દળીને દળી દઈએ. મિત્રો દુકાનમાંથી ઘરે આવ્યા હતા, દુકાને જઈને આવી ગયા ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો ચાલુ વરસાદમાં સાર લેવાનું ચાલુ છે. વરસાદ થોડો થોડો ચાલુ છે. આ બાજુ સાર વાળવાનું સારું છે. 2 ફેરા તો નાખી આવ્યા ઢોરાને, બીજે ત્રીજો વાર છે. વાઢી રહ્યા ચલો મિત્રો એવું પોતા વાઢી નાખે બીજાને તો ચલો તો ભરાઈ રહ્યો ટોકરી તો ચલો ઘરે. ચાર વાટી દીધી, હવે જઈએ ઘરે. તો ચલો મિત્રો હવે થોડી વાર બેસીએ દુકાને. થોડી વાર નહીં આમ તો 8 વાગ્યા સુધી આજ તો બેસ્યું 8 વાગ્યા સુધી. તો ચલો મળીએ દુકાને, કારણ કે કામ તો કોઈ છે નહીં વરસાદનું, બસ દુકાન બેસ્યું. તો સાંજના 5 વાગવા આવ્યા છે, 5 વાગ્યા અને વાગી જ ગયા છે. દુકાને છીએ અને થોડો થોડો છોટા વરસાદ ચાલુ છે. બંધ થવાનું નામ લે એમ નથી. અને જોઈશું બધો વાદળ તો એકદમ ભરપૂર છે. 2 કલાક ઉપર થઈ ગયા છે, વરસાદ આવે પણ બંધ થતો નથી. તો કોઈ નહીં. તો મિત્રો દુકાને બેસીએ, બીજું શું કરીએ કે ચલો હવે હાલ તો દુકાને બેસું. ફાઇનલી 6 વાગ્યા છે. ગ્રાહક આવ્યા લાઈટ કાપી તો બસ રાજીને બેઠા છે. કંઈ નહીં ચલો હવે મળીએ થોડા સમય પછી. વરસાદ તો રહી ગયો પણ એ માટે છે હવે વાતાવરણ છોડતા નહીં, લાગે હજુ રાતે આવશે ખરી. ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો 7 વાગી ગયા છે ને વરસાદ તો રહેવાનું નામ લેતા નથી. તો હવે આપણે દુકાનની ઘંટી વધારી દઈએ અને જઈએ ઘરે. આજ તો વરસાદ ચાલુ એટલે વહેલા વધારીને ઘરે જઈએ, કારણ કે જમવાનું હજુ હવે જ છે. વરસાદ છે એટલે કોઈ ગ્રાહક આવશે પણ નહીં. તો મિત્રો ચલો ઘંટીમાં બધું આમ તો મૂકી દીધું હોય, દાણા બીજા એકદમ રેડી કરી દીધા છે. દુકાનની ઘંટી વધારીને જઈએ ઘરે. જય શ્રી મહાકાળી માતા એટલે બધી કરી જ જઈએ. તો મિત્રો વરસાદની સિઝન તો કાંઈ નથી, આમ તો વરસાદ આવે છે તો ગ્રાહકો એટલા આવશે નહીં. તો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.